જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર આજ અંબાજી મંદિર નજીક પાડલિયા ગામ છે. આજ પાડલિયા ગામમાં વન વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ વૃક્ષારોપણ માટે સ્થળ ઉપર પહોંચ્યા હતા. પરંતુ સ્થળ ઉપર પહોંચતાની સાથે સ્થાનિક લોકો અને પોલીસ અને વન વિભાગ વચ્ચે માથાકૂટ થઈ અને માથાકૂટમાં 47 જેટલા અધિકારીઓ ઘાયલ થયા હતા. જોકે આ તમામ બાબતને લઈને આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ ઉપર પહોંચ્યા હતા. ચૈતર વસાવા જોડે જાણવાનો પ્રયાસ કરીશું સ્થળ ઉપર કયા પ્રકારની પરિસ્થિતિ છે, લોકોને કેટલા પ્રકારે નુકસાન થયું છે. સાહેબ, શું કહેશો, કઈ બાબતને લઈને આજે તમે સ્થળ ઉપર પહોંચ્યા છો, શું જાણવા મળ્યું છે? અમે જ્યારે પાડલિયામાં 13 તારીખે હિંસાત્મક ઘટના ઘટી જેની મુલાકાત માટે આજે ગામમાં ગયા તો શરૂઆતમાં જોયું કે એક કૂવો હતો. એ કૂવો લગભગ ગામવાળાએ કીધું કે 40 હાથ ઊંડો હતો અને એ કૂવાને એ લોકોએ પુરાણ કરી દીધું, જ્યાંથી એ ગામના લોકો પાણી પીતા હતા. બાદમાં ત્યાં એક વિધવા બેન છે, એમનું ઘર તોડી નાખવામાં આવ્યું અને બીજા ઘરો જ્યારે તોડવા જતા હતા ત્યારે ગામના લોકોએ આજીજી કરી, વિનંતી કરી અને બેઠા 3 કલાક સુધી વિનંતી અને આજીજીનો કાર્યક્રમ થયો. બાદમાં જે લોકો રજૂઆત કરતા હતા કે ભાઈ તમે અમને અગાઉ કેમ નોટિસો નથી આપી, તમે કેમ ગામ સભાની પરવાનગી નથી લીધી, બારોબાર કેમ તોડવા આવ્યા છો, એવા 8 થી 10 લોકોને પકડીને પોલીસ જીપમાં બેસાડીને લઈ જતી હતી. ત્યારે એ લોકોની ગાડીઓમાં લઈ જતા ત્યારે ગામ લોકોએ ઊભા રાખીને એમને ઉતારવાનો પ્રયાસ કર્યો કે ભાઈ છોડી દો, ગામના પટેલો છે, મુખી છે, આગેવાન છે, સરપંચ છે, એમને શું કરવા લઈ જાવ છો? બસ આટલી વાતમાં પોલીસે લાઠીચાર્જ ચાલુ કર્યો, લોકોને દોડાવીને માર્યા. બાદમાં 27 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. 50 રાઉન્ડથી પણ વધારે ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન નાસભાગ મચી, એમાં ઘણા લોકો ઈજા પણ થયા, પથ્થરમારો પણ થયો અને એમાં 47 જેટલા પોલીસ અધિકારીઓ, વન અધિકારીઓ સમેત 35 જેટલા આદિવાસીઓ પણ એમાં ઈજાગ્રસ્ત થયા છે, એવું આજે ગામના લોકો દ્વારા મને જણાવવામાં આવ્યું છે. અમે પૂછ્યું કે ભાઈ એ લોકો ક્યાં સારવાર લે છે, તો એકબીજા પરથી મેડિકલોમાંથી દવા મંગાવી લે છે અને દેશી દવા કરીને સારવાર લઈ રહેલા છે, કેમ કે એ લોકો આગળ બહાર આવે એવા સિવિલમાં જાય તો પોલીસનો ડર એમને સતાવી રહ્યો છે. આ હકીકત અમને ત્યાં સ્થળ પરથી જાણવા મળી છે. સાહેબ, શું કહેશો, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ કહ્યું છે કે સ્થાનિક લોકો દ્વારા કુહાડી, ધારિયા અને તીર કામઠા ચલાવવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જે મીડિયા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી મેં સંપૂર્ણ જોઈ. એવી તો કોઈ ઘટના ત્યાં અમને દેખાવામાં નથી આવી. લોકોને અમે પૂછ્યું, લોકો કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો, અમે તો સંવાદ કરવા માટે ગયા, અમારી પાસે કોઈ ભાલા, પાલિયા, તીરકામઠા કે કોઈ પણ જાતનું હથિયાર નહોતું. તો એક જવાબદાર અધિકારી તરીકે તમે આખા ગુજરાતના લોકોને કેમ ગુમરાહ કરો છો? તમે એનો કેમ ખુલાસો કરતા નથી કે ભાઈ અમારી પોલીસે લાઠીચાર્જ કર્યો, અમારા લોકોએ ટીયર ગેસના સેલ છોડ્યા, અમારા લોકોએ 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું? એનો ખુલાસો તમે આપો ને. જે પણ લોકોને ઈજા થયેલી છે, નાના પોલીસ અધિકારીઓ છે, પીઆઈ છે, અમારી એમની સાથે સંવેદના છે. અમે હિંસા દ્વારા, અમને પણ ખબર છે કે સમસ્યાનું સમાધાન હિંસા દ્વારા નથી, સંવાદ દ્વારા જ છે, પણ સંવાદ કરવાની જગ્યાએ તમે સામેથી પૂર્વ પ્લાનિંગ સાથે ટીયર ગેસના સેલ લઈને જાઓ છો, રાઉન્ડ ફાયરિંગ કરો છો, તો તમને આ કઈ રીતે, કોને પરવાનગી આપી ભાઈ? એનો ખુલાસો એસપીએ જાહેર જનતાને કરવો જોઈએ. 2 દિવસ 3 દિવસથી ખાલી આદિવાસીઓએ હથિયારો દ્વારા હુમલો કર્યો એવો ગેરમાર્ગે દોરવાના પ્રયાસ આ જિલ્લાના એસપીએ કર્યા છે. સાથે સાથે ભારતનું કોઈ સંગઠન જે સંવિધાનમાં નથી માનતું કે સરકારમાં નથી માનતું એવું એસસી ભારત સંગઠનના લોકોએ હુમલો કર્યો એવું તમે બધાને ગુમરાહ કરો છો. આવું કોઈ સંગઠન કે કોઈ બહારના લોકો નહોતા, ગામના લોકોએ એમને વાત કરી છે અને એમણે જે પ્રકારે એસપીએ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી એમાં તો ભાઈ તમે એક તરફી તમે એફઆઈઆર કરી છે. 27 લોકોના નામજોગ અને 500 લોકોના ટોળા પર એક તરફી એફઆઈઆર શું કરવા કરી? એક હાથે તાળી પડતી નથી. જે પણ ઘટના ઘટી છે બંને પક્ષો દ્વારા થઈ છે, તો બંને પક્ષો પર એફઆઈઆર કરો. નાના પોલીસ અધિકારીઓ નહીં, પણ જે ઉચ્ચ જંગલ ખાતાના અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી જે ઘટના ઘટી છે એવા લોકો પર પણ એફઆઈઆર થાય, કાં તો આ એફઆઈઆર થયેલી છે રદ કરવામાં આવે, એવી અમારી માંગણી છે. સાહેબ, શું કહેશો, સ્થાનિક લોકો સામે 27 અને 500ના ટોળા પર ગુનો દાખલ કરવામાં આવે છે, તો સ્થાનિક લોકો દ્વારા કેમ ક્રોસ ફરિયાદ કરવામાં આવતી નથી? લોકો ડરેલા છે, લોકોને એટલા બધા મારેલા છે લાઠીઓ દ્વારા, ટીયર ગેસ દ્વારા, ને રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. તો એફએસએલની ટીમ ગઈ, એમણે કેમ ખુલાસો નહીં કર્યો? સરકારના મંત્રી, સરકારના કલેક્ટર દવાખાને બધાને મળવા ગયા છે, ગામમાં કેમ પૂછવા નથી ગયા શું થયું, કેટલા લોકોને વાગ્યું? સરકારે ગામ લોકોને બી પૂછવું જોઈએ કે ભાઈ બનાવના મૂળમાં કોણ હતું, શરૂઆત કોણે કરી?
એ બી એ લોકોએ જાણવું જોઈએ. ત્યારે એ બધી વાતોને છુપાવવા માટે એક બાજુ એફઆઈઆર કરી નામજોગ અને 500 ટોળાને પકડવાની તજવીજ ચાલી રહી છે. ત્યારે અમારી માંગણી છે, જો આ પ્રકારના નિર્દોષ અને સામાન્ય લોકોને હેરાન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામ પૂરતા નહીં, અમે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસીઓને પણ બોલાવી અંબાજી આહવાન કરીશું અને અમે આ સરકાર સામે અમારે લડવું પડશે તો અમે ઉતરીશું. અમને ગાંધીનગર તરફનો રસ્તો પણ ખબર છે, જ્યારે જરૂર પડશે તો એ રસ્તો પણ અમે અપનાવીશું. સાહેબ, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં એવા દ્રશ્યો છે કે પોલીસ લાઠીચાર્જ કરે છે, સ્થાનિક લોકો દોડે છે. પોલીસ પાછળ છે, આગળ લોકો છે, લાઠીઓ મારે છે, બૂમાબૂમ થાય છે, નાસભાગ મચે છે, બાદમાં ટીયર ગેસના સેલ છોડ્યા છે, એવા વિડીયો બી અમારી પાસે છે. બાદમાં એ લોકોએ 50 રાઉન્ડથી વધારે ફાયરિંગ કર્યું, એ ત્યાં બુલેટ પણ એમને મળેલી છે. એફએસએલ વિભાગે કેમ આ બધું છુપાવ્યું છે ભાઈ? એસપીએ કેમ આ છુપાવ્યું છે? જનતા પૂછે છે. જનતાને એમણે ખુલાસો કરવો પડશે, સરકારે ખુલાસો કરવો પડશે. જ્યારે પણ વિકાસને નામે નવા પ્રોજેક્ટો આવે છે, આ જ પ્રકારે આદિવાસીઓના ઘરો તોડવામાં આવે છે, ગામ ઉજાડવામાં આવે છે, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સમાજ સાથે છીનભીન કરીને વિકાસ થાય છે. એનો અમારો વિરોધ છે. વિકાસ તમે કરો, અમારો પણ વિકાસ કરો, મને પણ સમાનતાની ધારામાં લાવો. અમારા સંવિધાનિક અધિકારો છીનવાય છે, અમારા સામાજિક અધિકારો છીનવાય છે અને વિકાસના નામે અમારા ગામડાઓ તમે છીનવી લેવ, અમારી જળ જંગલ જમીન પરના અધિકારો છીનવી લેવ, એવું હવે અમે ચલાવવાના નથી. ભારતીય જનતા પાર્ટી અને રાજ્યની સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, તો બીજી તરફ મહિલાઓ પર અન્યાય કરવામાં આવે છે. આ તો એમના બતાવવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે. મહિલાઓ બેટી બચાવો બેટી પઢાઓની મોટા બણગા ફૂંકાય છે. ગુજરાત મોડલની વાત થાય છે. આદિવાસીઓ આજે કેવી હાલતમાં જીવે છે તો જોવું જોઈએ. એ લોકો જે મહિલાનું ઘર તૂટ્યું છે, એનો પતિ પણ એક કુવામાં મૃત્યુ પામ્યો છે, કુવો કામ કરતા એ મહિલાને એક દીકરીને બે નાના દીકરા છે, આગળ પાછળ કોઈ છે નથી અને આટલા વર્ષોથી એ લોકો છે, એનું જ ઘર તમને દેખાયું. એ મહિલા પર શું માંગી ખાવાના હતા તમે? એ મહિલા પર શું કાઢી ખાવાના હતા તમે? એક બાજુ ઉદ્યોગપતિઓને હમણાં હસદેવ જેવા જંગલો આપી દીધા. અદાણીને આપો છો કોલસા ખોદ માઇનિંગ માટે, તમે અંબાણીને એટલું વનતારાના નામે જંગલો આપો છો. આખું કચ્છ તો તમે અંબાણીને આપીને બેઠા છો અને એક સામાન્ય મહિલા પોતાના જીવન નિર્વાહ માટે 2 એકર જમીન ખેડી ખાય છે. અને વન અધિકાર અધિનિયમમાં તો જોગવાય છે ભાઈ, આદિજાતિના લોકો 2006 પહેલા ખેડી ખાતા હોય એને જમીન આપી દો. તમે કેમ આપતા નથી? ત્યારે આ ઉદ્યોગપતિઓની નજર છે. આ જમીનો પર અગાઉ સર્વે થયેલા છે. નીચે પેટાળમાં ખનિજ તત્વો છે, જેમને કાઢવા માટે ત્યાંના આગળ તમે જોયું હશે, ગયા વર્ષે હું બેડા પાણી આવ્યો તો આખું બેડા પાણી આ ગામ તોડી નાખ્યું હતું. હવે બેડા પાણીનું બાજુનું જ ગામ છે આ પાડલિયા. હવે વારા પરથી એક ગામને ટાર્ગેટ કરીને આ જમીનો ખાલી કરીને કોઈ ઉદ્યોગપતિને મોટા પ્રોજેક્ટમાં આપવાનો પ્લાનિંગ આ લોકોનો છે. હવે અંબાજી યાત્રાધામ છે, ભાઈ વિકાસ કરો ને, કોણ ના પાડે છે? પણ ગરીબ લોકો બિચારા જીવી ખાય છે, એમના ઝૂંપડા તોડવાની શું જરૂર છે તમારે? એટલે આ જે સરકારની નીતિ છે, નીતિનો અમે વિરોધ કરીએ છીએ. આમાં પણ પોલીસ અધિકારીઓને, જંગલ ખાતાના અધિકારીઓને ઓર્ડર આપવા વાળા ભાજપના નેતાઓ છે, મંત્રી તંત્રી ઉદ્યોગપતિઓ છે, એમના સુધી તપાસ જાય એવી અમારી માંગણી છે. શું કહેશો સાહેબ, વન પર્યાવરણ મંત્રી અધિકારીઓના સમાચાર લેવા જાય છે, સ્થાનિક લેવલે પહોંચતા નથી, શું કહેશો? વન અધિકારી મંત્રી હમણાં જ મંત્રી બનાવ્યા છે અને આજે હવામાં ઉડતા થઈ ગયેલા છે. એમને વન કાયદાનું તો ખબર છે નથી, આદિવાસીઓની સંસ્કૃતિ પ્રકૃતિ તો ખબર છે નથી અને એવું સ્ટેટમેન્ટ એમણે આપ્યું, ઘટનાની સત્યતા જાણ્યા વગર કોઈ મંત્રી એવું સ્ટેટમેન્ટ આપી દે કે અમે એમને છોડીશું નહીં, તો આ કેટલી વ્યાજબી છે? પોલીસ અધિકારીએ ઘટનાની સત્યતા જાણ્યા વગર એવું સ્ટેટમેન્ટ આપ્યું કે પાલિયા ભાલા તીરકામઠાથી હુમલો થઈ ગયો. એસી ભારત સરકાર જે સરકારમાં નથી માનતા, સંવિધાનમાં નથી માનતા, એ ટોળાએ 500 લોકો હુમલો. ભાઈ તમે એસપી છો, આખા ગુજરાતની જનતાને, મીડિયાને તમે કેમ ગુમરાહ કરો છો? સરકારને કેમ ગુમરાહ કરો છો? તમે એનો ખુલાસો કરો ને. તમારી પોલીસે લાઠીચાર્જ કર્યો છે, તમારી પોલીસે 27 થી પણ વધારે ટીયર ગેસના સેલ છોડ્યા છે, તમારી પોલીસે 50 રાઉન્ડથી વધારે ફાયરિંગ કર્યું છે. એનો ખુલાસો આપો ને જનતાને. એ કેમ બતાવતા નથી ને? એક તરફા આદિવાસી જંગલીઓએ હુમલો કર્યો, આ કર્યું તે કર્યું. એટલે આ જે પોલીસ અધિકારી છે એ અગાઉ પણ નર્મદામાં હતા, કેવડિયાના લોકો, ત્યાંના આદિવાસીઓ પ્રત્યેની એની માનસિકતા આ પ્રકારની જ હતી. એ જ અહીંયા કરવાના પ્રયાસો કર્યા અને એનો ભોગ બિચારા નાના પોલીસ કર્મચારીઓ બન્યા છે. નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવ્યો છે આમણે.
એમની ઉચ્ચ પોલીસ અધિકારીઓના પોસ્ટિંગ મેળવવા, વાહવાહી લૂંટવા, ઉદ્યોગપતિઓના પૈસા લેવા હારું નાના કર્મચારીઓને આદેશો કરવાના અને બિચારા કર્મચારીઓના આજે માથા ફૂટી ગયા છે. આદિવાસીઓ આજે દુઃખી થઈ ગયા છે. તો એ પોલીસ અધિકારીઓ પર બી કાર્યવાહી થાય ને એમણે ખુલાસા કરવા જોઈએ કે કેમ આ એસ્કોર્ટ સાથે પોલીસને મોકલવી પડી, એનો ખુલાસો એસપી આપે. શું કહેશો સાહેબ, આ માંગ નહીં સ્વીકારાય તો આવનાર સમયમાં શું આયોજન રહેશે? અમે તો લડીએ જ છે આદિવાસીઓ સાથે જ્યાં પણ અન્યાય થશે. આવનારા દિવસોમાં 2-3 દિવસમાં અમે સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી છે. 2-3 દિવસમાં કાં તો એફઆઈઆર રદ કરે, એફઆઈઆર જ કરવી હોય તો બંને પક્ષે સામસામે એફઆઈઆર નોંધે. અગર જો આમ નથી કરતા તો અમે આવનારા દિવસોમાં શરૂઆત જિલ્લા કક્ષાની કલેક્ટર અને એસપી કચેરીથી કરીશું અને ગાંધીનગરના બજેટ સત્રમાં પણ અમે વિરોધ કરવા પહોંચીશું. તો આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા.